પારડી ભીલાડવાડા બેંકનો ₹16.37 કરોડના નફા સાથે સભાસદોને 20% ડિવિડન્ડની જાહેરાત કરી। બેંકના માજી ડિરેક્ટર કમલેશભાઈએ ₹14 કરોડ બાકી રિકવરી માટે તાત્કાલિક વસૂલવા માંગણી કરી। બેંક 51% ડિરેક્ટરો કાયદેકીય જાણકારી સાથે શિક્ષિત હોવા જોઈએ હોવાનું જણાવ્યું। પારડીમાં મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલ ખાતે રવિવારના રોજ બપોરના ભીલાડવાડા બેંકની 97મી વાર્ષિક સાધારણ સભા મળી હતી। આ સભામાં બેંકને થયેલા ₹16.37 કરોડના ચોખ્ખા નફા અંગેની ચર્ચા કરવામાં આવી હતી। સાથે સભાસદોને અગાઉ 15% ડિવિડન્ડ હતું, જે હવે 20% ડિવિડન્ડની જાહેરાત કરી હતી। સાથે 51% ડિરેક્ટરો કાયદેકીય જાણકારી સાથે શિક્ષિત હોવા જોઈએ આ માટેના મુદ્દાઓ રજૂ કરી ચર્ચા કરવામાં આવી હતી। એસબીબીબી કોઓપરેટિવ બેંક લિમિટેડના કસ્ટોડિયન રાજેશભાઈ રાણાના અધ્યક્ષસ્થાને બેંકના એમડી સિદ્ધાર્થ શુક્લા, આસિસ્ટન્ટ જનરલ મેનેજર નિલય દેસાઈ, જ્યોતિબેન દેસાઈ, ચીફ એકાઉન્ટન્ટ જાગૃતિબેન શાહ સાથે બેંકના માજી ચેરમેન, ડિરેક્ટરો તેમજ મોટી સંખ્યામાં સભાસદોની ઉપસ્થિતિમાં 97મી વાર્ષિક સાધારણ સભા શરૂ કરવામાં આવી હતી, જેમાં એજન્ડા ઉપરના કામો લેવામાં આવ્યા હતા। ગત મળેલ વાર્ષિક સાધારણ સભાના અહેવાલને બહાલી આપવા બાબત ચર્ચા કરવામાં આવી હતી, જે સર્વાનુમતે બહાલી આપી ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો। બેંકે પોતાનો ગ્રોસ નફો 23.44 કરોડમાંથી ₹7.07 કરોડના નેટ પ્રોવિઝન બાદ કરતા ચોખ્ખો નફો 16.37 કરોડ થયેલ છે। 2026ના હિસાબ વર્ષમાં બેંકની ડિપોઝિટ ₹1178.88 કરોડ થઈ છે। તે પૈકી સેવિંગ ડિપોઝિટ ₹358.19 કરોડ, કરંટ ડિપોઝિટ 90.05 કરોડ અને ટર્મ ડિપોઝિટ ₹730.64 કરોડની થઈ છે। ગ્રાહક સેવા ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના પ્રયત્નથી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરો, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો તથા સ્ટાફના અવિરત પ્રયત્નોથી સરકાર તરફથી એસબીબીબી બેંકને બેંક ફોર એક્સપેન્શન્સ ઓફ બેંક ગેરંટીના લિસ્ટમાં સામેલ કરવામાં આવેલ છે। બેંકના ડિરેક્ટર હેમંત ભગતે 51% ડિરેક્ટર કેવા હોવા જોઈએ એ બાબતનો સવાલ કરતા મેનેજિંગ ડિરેક્ટર સિદ્ધાર્થ શુક્લાએ જણાવ્યું હતું કે રિઝર્વ બેંકના રૂલ્સ પ્રમાણે લોનના જાણકાર, અર્થશાસ્ત્ર સાથે હિસાબના જાણકાર હોવા જોઈએ। આ બાબતે પ્રકાશ પાડ્યો હતો। બેંકના ડિરેક્ટર કમલેશભાઈએ ₹14 કરોડ રિકવરી કોઈ બેંકની બાકી હોય કંપનીવાળા પાસેથી તાત્કાલિક વસૂલવા માંગણી કરી હતી। એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં સભા પૂર્ણ થઈ હતી। રિઝર્વ બેંક ઇન્ડિયાના નવા સર્ક્યુલર મુજબ બાયલોઝમાં સુધારો સભાસદો સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો। આ સુધારા અંતર્ગત બેંકના 51% ડિરેક્ટરો કૃષિ, અર્થશાસ્ત્ર, કાયદો અને એકાઉન્ટન્સી જેવા ચોક્કસ ક્ષેત્રોના નિષ્ણાંત હોવા જરૂરી છે। આ ઉપરાંત 10 વર્ષ સુધી સેવા આપનાર ડિરેક્ટરો માટે 3 વર્ષનો કુલિંગ પીરિયડ નક્કી કરવામાં આવ્યો છે। બેંકની નાણાકીય સ્થિતિ વિશે માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે બેંક પાસે હાલ આશરે ₹1200 કરોડની ડિપોઝિટ અને 760 કરોડનું એડવાન્સ છે। આ વર્ષે બેંકે ₹16 કરોડ 37 લાખથી વધુનો નફો નોંધાવ્યો છે। સભાસદો માટે 20% ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું છે, જેનાથી ગ્રાહકો અને સભાસદોમાં આનંદની લાગણી જોવા મળી હતી। 24ના રોજ પૂરા થયેલ નાણાકીય વર્ષમાં બધા પ્રોવિઝનો તથા ઇન્કમ ટેક્સની જોગવાઈ પહેલાનો બેંકનો ગ્રોસ નફો ₹23.44 કરોડમાંથી ₹7.7 કરોડનો નેટ પ્રોવિઝનો બાદ કરતા ચોખ્ખો નફો ₹16.37 કરોડનો કરેલ છે। ઘર ચૂંટાયામાં 51% લાયકાત નહીં હશે તો શું કરશું આપણે? એમાં જે આગળની જે કલમો છે હું વાંચી સંભળાવું છું। જી જી, એટલે એવી કોઈ નથી અંદર। એમાં 100% ને 51% આટલા તો જોઈએ જ। હા, 51% જોઈએ, હાજી, બરાબર છે। હાજી। અચ્છા, હવે એ 51% જોઈએ, બરાબર છે, એટલે ઇલેક્શન યસનેટ કંપની તમને જે છે એના આજની તારીખમાં લગભગ ₹14 કરોડ બેંકના બાકી છે। તો એ ₹14 કરોડ જે બાકી છે એ ભૂતકાળની અંદર આ ફ્રોડ થયું એવું મને જાણવા મળેલું કે બેંકના 18 ડાયરેક્ટરો અત્યારે છે આપણા કે જે ઇલેક્શનમાં આવી શકે હવે પછી જે ઇલેક્શન ડિક્લેર થશે તેમાં તમે 51%ની લાયકાતો। આજની વાર્ષિક સામાન્ય સભા 97મી વાર્ષિક સામાન્ય સભા ખૂબ સારી રીતે સંપન્ન થઈ અને પહેલી જ વખત આ બધા જ સભાસદો અને સ્ટાફ મિત્રોનો ઉત્સાહ વર્તાયો અને દર વર્ષની જેમ નહીં પરંતુ આ વર્ષે વિશેષ સંખ્યાની અંદર સભાસદો ઉપસ્થિત રહ્યા। એ બદલ સર્વ સભાસદ મિત્રોનો, સ્ટાફ મિત્રોનો, માજી ડિરેક્ટરોનો, એમાં જ બોર્ડ ઓફ મેનેજમેન્ટના દરેક સભ્યોનો પણ હું આ તબક્કે આભાર માનું છું। બેંકે આ વર્ષ દરમિયાન જે કંઈ પ્રગતિ કરી છે એ પ્રગતિમાં આ સૌ કોઈનો સિંહ ફાળો છે। દરેક જણે કંઈક ને કંઈક રીતે એમાં પોતાનો ફાળો આપેલો જ છે। એ માટે હું એ બધા જ લોકોનો ફરી પાછું એક વખત આભાર પણ માનું છું। બેંકે લગભગ 1200 કરોડની આસપાસ જેટલી ડિપોઝિટ અને 760 કરોડ જેટલો એડવાન્સ અને લગભગ 16 કરોડ 37 લાખ જેટલો પ્રોફિટ આ વખતે કર્યો છે, જેનું વેચણીની અંદર ખાસ 20% જેટલું ડિવિડન્ડ આપણે જાહેર કર્યું છે। એટલે ગ્રાહકોમાં પણ, સભાસદોમાં પણ ખુશીની લાગણી છે। આ ઉપરાંત
આપણે શરૂઆતમાં એવી વાત થઈ હતી કે આપણે ઓનલાઈન આ મિટિંગ કરવી, પરંતુ સભાસદોની લાગણીને માન આપીને આપણે હવે દર વર્ષે ફિઝિકલ જ આપણે આ સભાઓ યોજીશું. અને આકસ્મિક સંજોગોમાં કદાચ રેલ આવે, ભૂકંપ આવે અને કદાચ સરકારી આદેશ થાય તો એવા જ કિસ્સાની અંદર આપણે ઓનલાઈન બેઠક કરીશું, નહીં તો આ ઓફલાઈન બેઠકો ચાલુ રહે. લગભગ આ વખતે આપણે 49 જેટલા સ્ટાફ લેવામાં આવ્યા હતા, એમાં લગભગ 46 જેટલા સ્ટાફ મિત્રો હાજર થઈ ગયા છે અને બેંકની અલગ અલગ શાખાઓમાં એમને નિમણૂક આપી દેવામાં આવેલી છે. ઇલેક્શનની અંદર એવું છે કે આપણે રજિસ્ટરને આ માટે આગળ લખ્યો છે, પરંતુ હજુ એમને પાસેથી કોઈ પ્રત્યુત્તર આવ્યો નથી. જેવો પ્રત્યુત્તર આવે એટલે આપણે બધાને ખબર પડી જશે કે ક્યારે ઇલેક્શન છે. સભા સમક્ષ અમે જે પેટા નિયમનો સુધારો રજૂ કર્યો એમાં 51% ડાયરેક્ટર્સ સ્પેસિફાઈડ ફિલ્ડ્સના હોવા જોઈએ. એટલે ગિવન ફિલ્ડ્સ એમાં જેમ છે કે ભાઈ એગ્રી રિલેટેડ ઇકોનોમીઝ, લો, એકાઉન્ટન્સી કે આરબીઆઈએ સ્પેસિફાઈડ ફોર્મ્યુલા સર્ક્યુલર જે મૂક્યો છે એ પ્રમાણે હોવા જોઈએ. એ ઓગસ્ટ 2025માં સર્ક્યુલર હતો, એ લાગુ પડી ગયું છે. અને 10 વર્ષ સુધી જે ડાયરેક્ટરોએ સર્વિસ આપી હોય, બેંકમાં રહી ગયા હોય, મેજરલી એવું છે કે આરબીઆઈ કુલિંગ પીરિયડ સ્પેસિફાઈ કરેલું છે 3 વર્ષ. એટલે 3 વર્ષના કુલિંગ પીરિયડ પછી એ લોકો પાછા રીઇન્ડક્ટ થઈ શકે છે. જો કે એક ખાસ વસ્તુ છે કે આરબીઆઈ એવી કોઈ રિસ્ટ્રિક્શન નથી મૂકી કે જો એક કોઓપરેટિવ બેંકમાંથી તમારે 10 વર્ષ થઈ ગયા તો તમે ઇમિડિયેટલી બીજી કોઓપરેટિવ બેંકમાં એઝ એ ડાયરેક્ટર તરીકે જોડાઈ પણ શકો છો. તો એવી વસ્તુ સર, એકચ્યુઅલી ગિફ્ટ ને એ બધું જે વસ્તુ છે, ગિફ્ટનું સ્પેસિફિક જે તે સમયે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ડિસિઝન લેતું હતું. અત્યારે કસ્ટોડિયન તરીકે રાજેશભાઈ છે અને એના કમ્પેરિઝનમાં તમે જુઓ તો બેંક કન્ટિન્યુઅસલી 20% તો ડિવિડન્ડ આપે છે. એટલે એ એક વસ્તુ છે. જો કે સભાસદોની જો કોઈ લાગણી હોય તો પછી નેક્સ્ટ યર આપણે ફરીથી એ ઇન્ટ્રોડ્યુસ કરીશું જે તે કોમ્પિટન્ટ ઓથોરિટીના. બેંક દ્વારા આ વર્ષે 20% ડિવિડન્ડ પણ ફાળવવામાં આવ્યું છે. અને જે ગિફ્ટની વાત કરવા જાય તો આવતા વર્ષે જો કે વિચાર કરશું અને વિચાર લાવશે તો ખૂબ જ સભાસદોમાં આનંદની લાગણી છવાશે. પારડીથી અમૃત પટેલ, સંકલ્પ ન્યૂઝ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.